શરૂઆત કરીએ તો ગીર સોમનાથ જિલ્લા ડિસ્ટ્રિક્ટ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। ધમકી ભર્યા ઈમેલ મળતા પોલીસે સઘન તપાસ હાથ ધરી છે। ગીર સોમનાથ એલસીબી એસઓજી બોમ્બ સ્ક્વોડ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। કોર્ટ પરિસર ઓફિસ સહિતની તમામ જગ્યાઓ પર તપાસ કરવામાં આવી। તપાસ દરમિયાન કંઈ પણ શંકાસ્પદ ન મળતા પોલીસે રાહતનો શ્વાસ લીધો છે। સંવાદદાતા ચેતન આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। ચેતન, અહીંયા જિલ્લા ડિસ્ટ્રિક્ટ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે ઈમેલ દ્વારા, શું વિગતો? જી, વાત કરવામાં આવે તો આજરોજ વેરાવળ ગીર સોમનાથ ડિસ્ટ્રિક્ટ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાનો એક પોલીસને મેલ મળેલો હોય, જેના અનુસંધાને ગીર સોમનાથ એલસીબી, એસઓજી, બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ તમામ બ્રાન્ચો દ્વારા કોર્ટ પરિષદ અને કોર્ટની સઘન તપાસ કરવામાં આવી। ત્યારબાદ પોલીસ દ્વારા વિગત આપવામાં આવી કે કોઈ પણ જાતનું કઈ અંદરથી શંકાસ્પદ મળી નથી આવેલું, જેને લઈ અને સ્થાનિકો અને પોલીસ દ્વારા એક રાહતનો શ્વાસ લેવામાં આવી રહ્યો છે। બિલકુલ ચેતન, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।